પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિન્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્વરમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજ, શ્રી હરે કૃષ્ણ, શ્રી ઘનશ્યામ, શ્રી કૃષ્ણ કનૈયાલા, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી ઉમાપતિ મહાદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કાષ્ટભંજન દેવ, શ્રી સદગુરુદેવ, શ્રી 500 પરમહંસ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પરમ પવિત્ર નૂતન વર્ષનો દિવસ છે. ઠાકોરજી મહારાજના સાનિધ્યમાં ભારતના મંદિરોમાં જેવડો અણકોટ થાય એવડો અણકોટ આજે લોયાધામ ફોલેડાના મંદિરમાં થયો છે. ભારતમાં તો રસોઈયાઓ રાખે અને રસોઈયાની ટીમ બોલાવી અને પછી અણકોટ કરે. પણ આ અણકોટ તો મારા વાલા ભક્તોએ જાતે કર્યો છે, ઘેર ઘેર અને લાવ્યા છે. ને તાળીઓથી વધાવો. સ્વાભાવિક છે કે અણકોટ બનાવવામાં પુરુષોની સેવા તો હોય જ, પણ વિશેષ કરીને માતાઓની સેવા હોય છે. એને આપણે ખૂબ તાળીઓથી વધાવો. લોયાધામ ફોલેડાનો સત્સંગ નાનો છે,
પણ એના સત્સંગના બહેનોની શ્રદ્ધા બહુ મોટી છે. અને બહારથી આવેલા ભક્તો પણ આમાં લાવ્યા જ હશે એવું પણ મને લાગે છે. બહુ સરસ 300+ વાનગીઓનો મહારાજે અણકોટ કર્યો. આજે છે વિક્રમ સંવત 2081, કારતક સુદ પડવો એટલે બેસતું વર્ષ, તારીખ 2 નવેમ્બર 2024 શનિવાર, શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ સંવત 2081, દિવ્ય દીપોત્સવ દિવસ ચોથો, સત્સંગ સભા 18મી, લોયાધામ, ફ્લોરિડા. વાલા મુક્તો, સત્સંગ સભામાં આપનું ખૂબ ભાવભર્યું સ્વાગત છે અને બધાને નૂતન વર્ષાભિનંદન. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજની સભાનો વિષય છે શ્રી હરિના સખા ભક્ત સુરા બાપુ. લોયા નાગડકાના રાજવી એટલે સુરા બાપુ. વાલા મુક્તો, શ્રી હરિ લોયા ધામમાં સુરા બાપુના દરબારગઢમાં સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે પધાર્યા તે વિશે કથા સાંભળી રહ્યા છીએ. સત્સંગ સભા 17માં આપણે સાંભળ્યું કે મહારાજ કોટડા ગામમાં બિરાજમાન છે. ત્યાં ગામ ધણી હતા. એમણે મહારાજની પૂજા કરી છે, સંતોની પૂજા કરી છે, પોતાના દરબારગઢમાં રાખ્યા છે, રાત રોકાણા છે. ગામની અંદર પ્રેમબાઈ અને પુતળીબાઈ આ 2 સ્ત્રી ભક્તો હતા. એમણે પણ મહારાજનું બહુ જબરજસ્ત પૂજન કર્યું છે. બીજા અનેક ભક્તોને ત્યાં ભગવાને પધરામણી કરી છે અને મહારાજ ત્યાંથી હવે આગળ જવા માટે નીકળ્યા. હા, પ્રથમ વેત કી ગાઉ વચ પર હેત હી કરત જીમી, તેસે જન ઉછાઉ કંઠ ભયે ગદ ગદ સબે. મહારાજ કોટડાથી જમીને ભોજન કરી સંતોને જમાડીને ત્યાંથી નીકળ્યા છે. અને નીકળ્યા છે મહારાજ માણકી ઉપર અસવાર થઈને મહારાજ નીકળ્યા છે ત્યારે ગામના ભક્તો વળાવાને માટે આવ્યા છે. સમજ્યા? મહારાજની માણકી આગળ આગળ ચાલે છે, પાછળ પાછળ ગામના ભક્તો છે, બહેનો છે, ભાઈઓ છે, યુવાનો છે, યુવતીઓ છે, નાના બાળકો છે, બાલિકાઓ છે, વડીલો છે, આ બધાય છે. પણ એનો પ્રેમ, એ કોટડાના જે ભક્તો હતા એનો પ્રેમ કેવો હતો ભગવાન શ્રી હરિ પ્રત્યે અને સંતો પ્રત્યે, એનું અહીંયા આપણને દર્શન કરાવે છે. હરિચેતામૃત સાગર પૂર 3 અને તરંગ છે 64માં. પ્રથમ વેતકી ગાવ વચ પર હેત હી કરત જીમી, તેસે જન ઉછાવ કંઠ ભયે ગદ ગદ સબે. તમે બધા અમેરિકાના છો એટલે બહુ ખબર ના હોય, પણ ભારતથી આવ્યો હોય એને ખબર હોય. પહેલા વેતરની ગાય, એમાં કાંઈ ખબર પડે? ગિરીશ ભગત, પહેલા વેતરની ગાય કોને કહેવાય? કયો, કહી દો. લ્યો, તમે ડૉક્ટર છો ને, એ અમારી પાસે શીખવું પડે. એ દાદા પાસે શીખો. પહેલા વેતનની ગાય કોને કહેવાય બાબુ દાદા? વાછડી હોય એ મોટી થાય અને પહેલી વહેલી વિયાય એને પહેલા વેતરની ગાય કહેવાય. સમજા? હા, આ જગતમાં કોઈ માં બને, સૌથી પ્રથમ માં બને અને સૌથી પ્રથમ બાળકને જન્મ આપે ત્યારે એને પ્રેમ એ બાળક ઉપર ઓર હોય. સમજ્યા? પછી 5, 7, 10નું લંગર થઈ જાય પછી ઓછું ઓછું થઈ જાય. પછી એટલું. હા, અહીંયા તો સારું, ભારતમાં તો ડઝન હોય ઘણાને, પછી કાંઈ એવું હેત ના રહે. પણ પહેલું બાળક જ્યારે જન્મને પામે જાને ત્યારે એની માતાને, એના પિતાને, એના દાદાને, એની દાદીને, એના નાનાને અને નાનીને જે હેત હોય ને એ આખું અલગ જ હોય. જાને
એવી રીતે ગાય જ્યારે પહેલું વહેલું બચ્ચું આપે, એ વાછડી હોય, મોટી થાય ને પછી મા બને, પહેલી વહેલી જ્યારે મા બને અને ત્યારે જે પ્રથમ બચ્ચું આપે ત્યારે એને બચ્ચા ઉપર જે હેત હોય ને, એ તો જેણે ગાયોનું પાલન કર્યું હોય ને એને ખબર હોય. સમજ્યા? અમને ખબર હોય, કારણ કે આપણી સંસ્થાઓ મોટી મોટી ગૌશાળાઓ છે, એટલે ગાંડું હેત હોય. જો તમે એ વાછડા પાસે જાઓ ને તો ગાય તો ખીલો તોડાવી નાખે, બોલો, એટલી કુદાકા મારે, એટલું એને હેત હોય, એટલું અપાર હેત હોય. કેવું દ્રષ્ટાંત દીધું અહીંયા આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને, કે પહેલી વેતરની જે ગાય હોય, એટલે પ્રથમ વિયાણેલી, પ્રથમ બચ્ચાને જન્મ આપનારી ગાય હોય, એને એ પોતાના બચ્ચા ઉપર જેવું હેત હોય, પહેલી વેતરની ગાયને પોતાના બચ્ચા ઉપર જેવું હેત હોય, એવું હેત કોટડાના બધા જ ભક્તોને મહારાજ ઉપર અને સંતો ઉપર હતું. બોલો, આવું હેત હતું. બોલો, આખા ગામના બધા જ ભક્તોને. જા એનું પરિણામ શું આવ્યું? મહારાજ તો ગામ છોડીને જાય છે અને ભક્તો તો પાછળ 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 જાય છે, અને ત્યારે તેસે જન ઉછાવું કંઠ ભયે ગદ ગદ સબે. મહારાજ ના જાઓ, મહારાજ ના જાઓ, મહારાજ ના જાઓ, મહારાજ અમને સાથે લઈ જાઓ, મહારાજ અમને તમે સાથે લઈ જાઓ, પ્રભુ અમને મૂકીને ના જાઓ, પ્રભુ તમે જાઓ છો તો થોડા સંતોને પણ મૂકતા જાઓ, ભલે તમે કદાચ જાઓ પણ અહીંયા તમે સંતોને કોકને મૂકતા જાઓ, પણ અમને નિરાધાર કરીને પ્રભુ તમે અમારા ગામને છોડીને ના જાઓ. હા, કાલ ફોરડા છોડીને ઠાકોરજી મહારાજ જવાના છે. બોલો, ના જાઓ પ્રભુ. તેસે જન ઉછાવ કંઠ ભયે ગદ ગદ સબે. ગદગલિત થઈ ગયા અને આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. પ્રભુ, પ્રભુ ના જાઓ, અમને નિરાધાર મૂકીને ના જાઓ. તમે આવ્યા, આટલું બધું અમને તમે સુખ આપ્યું, અમને રમાડ્યા, અમને જમાડ્યા તમે મહારાજ, અમને ચરણારવિંદ આપ્યા, મસ્તક ઉપર હાથ મૂક્યા મહારાજ, અમને કથા વાર્તા બ્રહ્મ રસ પાયો, અને હવે પછી પ્રથમ દૂધ દેખાડી અને પછી માર્યા ડાંગે. મહારાજ હવે અમને પહેલાં તમે દૂધ પાયું અને હવે તમે આ જે કરો છો એ અમને ડાંગો મારો છો. પ્રભુ દયા કરો. પુરત્રિયા પીછે દોરા આવે, કોઈ કો કિયો ન લીએ મેં લાવે, હરી હોરાઈ અશ્વહી જબહી દેખ મેં ન આયે હું તબહી. પૂરના જે સ્ત્રી ભક્તો હતા એ તો ડોટમ ડોટ મહારાજની માણકીની પાછળ પાછળ ડોટ મૂકે છે. પુરત્રિયા પીછે દોર આવે, મહારાજની માણકી જાય એમ સ્ત્રી ભક્તો દોડતા જાય છે. મહારાજ, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો, મહારાજ તમે પાછા વળો, અમે તમને રમાડશું, જમાડશું, ખવડાવશું, પીવડાવશું, અમે દાદા અમે તમારી ખૂબ સેવા કરશું, અતિ તમારી સેવા કરશું. મહારાજ તમે કોટડા ગામમાં રોકાઈ જાઓ, અમને છોડીને ના જાઓ. જાને અને આમ કરતા કરતા કઈ બહેનો તો મૂર્છા આવી ગઈ. બોલો, ભગવાનના વિયોગમાં ભગવાન જાય છે એવું જ્યારે એના મનમાં મનાઈ ગયું કે એક સેકન્ડોની અંદર, સેકન્ડોમાં મહારાજ જતા રહેશે, ત્યારે એ જે કોટડાના સ્ત્રી ભક્તો હતા એ મૂર્છા ખાઈ ખાઈને, જેમ હાથ ખોટનો એક દીકરો જન્મો હોય, 50-60 વર્ષે એક દીકરો થયો હોય અને દીકરો જન્મીને મોટો થાય, કિશોર થાય, 8-10-15 વર્ષનો થાય અને મૃત્યુ થઈ જાય, અને એની માને જે આઘાત લાગે, એની માં જે રડે, એની માં વિલખે, એવી રીતે આજે કોટડાના સ્ત્રી ભક્તો ભગવાન શ્રી હરિ અને સંતોના વિયોગમાં રડે છે. આની જિંદગી સફળ છે. જગતના વિયોગમાં તો બહુ વાર આપણે રડાઈશું, માતા પિતાના વિયોગમાં રડાઈશું, પતિના વિયોગમાં રડાઈશું, પત્નીના વિયોગમાં રડાઈશું, પુત્રના વિયોગમાં રડાઈશું, બહુ રડાઈશું, મિત્રોના વિયોગમાં રડાઈશું, પણ જેની આંખમાં ભગવાન અને ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોના વિયોગમાં આંખની આંસુ આવે ને, એ ભાગશાળી છે. ધન્યવાદ છે. ન્યૂજર્સીના ભક્તોને ખબર છે, ખાલી 15 દી 20 દી માટે, મહિના માટે ન્યૂજર્સીથી અમે ઠાકોરજી મહારાજને લઈને બહાર જઈને
તો અશ્વિન ભગતને આગલા દિવસથી રડવું ચાલુ થાય. બોલો, હા બોલો, 65 વર્ષની ઉંમર છે પણ નાનું છોકરું રડે એમ રડવા મળે. એ કેવો પ્રેમ. અને બહુ વર્ષોથી મારા મિત્ર છે, મેં સાથે વડોદરા સાથે ભણતા બંને. જ્યાં હા અમે નાના હતા ને ત્યારે વડોદરા સાથે ભણતા મેં, ત્યારથી અમારી મિત્ર. અત્યારે ગુરુ ચેલા છે, નકર તો મિત્ર હતા અમે બંને. તો એ બોલો, તે દી અમારી ભાઈબંધી, પણ તે દિવસથી એને ભગવાનને સંતોમાં એવો પ્રેમ. બોલો, ત્યારથી એવો પ્રેમ. હા, ધન્યવાદ છે ને. ધન્યવાદ છે ને. હા, ભગવાનમાં આવો પ્રેમ થઈ જાય, સંતો ભક્તોમાં આવો પ્રેમ થઈ જાય. એ પ્રેમ રૂપી નાવ જ આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં સરસ કથા આવે છે. અક્રૂર રથ લઈને આવ્યા છે, કંસે મોકલ્યા છે. કંસે એને કામ આપ્યું છે અક્રૂરને કે અક્રૂર એક કામ તારે મારું કરવાનું છે. શું? પેલા ગોકુળમાં નંદ અને યશોદાન દે 2 છોકરા છે ને, કૃષ્ણ બલરામ, એને ગમે તેમ કરીને લાલચ આપીને ગમે તેમ કરીને અહીંયા લાવવાના છે તારે. આવું જબરું કામ આપ્યું. બોલો, સમજાને? કંસે અક્રૂરને. અક્રૂર તો પરમ ભક્ત છે, ભગવાનના એકાંતિક ભક્ત છે. એને ખબર હતી કે આની મનસા ખરાબ છે. કંસને એવું હતું કે કોઈ બાને જો કૃષ્ણ અને બળદેવ અહીંયા આવે તો પૂરું કરી નાખું, ચોળી નાખું. જેમ પાન બીડું ચોળે એમ ચોળી નાખું, માખી ચોળે એમ ચોળી નાખું, પણ અહીંયા આવવા જોઈએ. સમજાને? એ કામ અક્રૂરને સોંપ્યું. પણ અક્રૂરને વિશ્વાસ હતો કે કૃષ્ણ તો પરબ્રહ્મ છે, એનું રૂવાડું પણ કંસથી વાકું થાય એમ છે નહીં. અને જો ભગવાન અહીંયા આવે અને આ પાપીને જો મારે તો પ્રજા સુખી થાય. બીજો રાજધર્મ હતો, રાજધર્મ નડતો હતો. કંસ તો રાજા હતો, આ રયત હતા, એટલે રાજાની આજ્ઞા થઈને જવું પડે. એટલે અક્રૂર રથ લઈને મથુરાથી વ્રજમાં આવ્યા છે, ગોકુળમાં આવ્યા છે. જા સાંજે સંધ્યા ટાઈમે આવ્યા. સમજાને? સંધ્યા ટાઈમે આવ્યા. ગોપીઓ બધી કામમાં હતી, ઘરકામમાં હતી. ગાયોને દોતી હતી, વાસીદા કરતી હતી, વગેરે રોટલાઓ બનાવતી હતી, વગેરે વગેરે ઘરનું કામ કરતી હતી. ત્યારે અક્રૂર આવ્યા, છાનામાના આવ્યા, કોઈને ખબર ના પડે એમ આવ્યા. અને નંદબાવાના ઘરમાં ઘરી ગયા. પણ રાત્રે ખબર પડી ગઈ ગોપીઓને કે અક્રૂર નામનો કોઈ ક્રૂર વ્યક્તિ આવ્યો છે મથુરાથી અને અમારા કાનાને લઈ જવા આવ્યો છે. હવાર થઈને ટોળે ટોળા ગોપીઓ આવી ગઈ, ટોળે ટોળ આવી ગઈ. જા હા, તું ગમે તેમ કર પણ અમે કાનાને લઈ જવા દેશું, અમે કૃષ્ણને નહીં લઈ જવા દઈએ. ભગવાનની પોતાની ખુદ મરજી જોઈ, ભગવાન કૃષ્ણની મરજી જોઈ કે જો હું નહીં જાઉં મથુરા તો આ પાપી કંસ મરશે નહીં, અને જો કંસ જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી મારા મા બાપ કારાવાસમાં છે મુક્ત થશે નહીં, અને મથુરાની પ્રજા પણ સુખી નહીં થાય. માટે જાવું તો પડશે જ. એટલે ગોપીઓ સામે નજર નાખી અને બોડી લેંગ્વેજથી સમજાયું. સમજ્યા? હા, ભગવાન બોડી લેંગ્વેજમાં બહુ પાકા હતા કૃષ્ણ. ભલભલાને સમજાવી દેવા હતા. સમજાયું આ ગીરો જવાનું છે. પણ એ કાંઈ માનનારી હતી? ત્યારે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં એવું લખાણું કે ગોપીઓ રસ્તા ઉપર સૂઈ ગઈ. રસ્તા ઉપર સૂઈ ગઈ અને અક્રૂરને કીધું અમારી ઉપર રસ ચલાય, અમારા શરીર ઉપર રસ ચલાવીને તો અમારા કનૈયાને લઈ જા, પણ જ્યાં સુધી અમે જીવતી છીએ ત્યાં સુધી આવવા નહીં દઈએ. બહુ ભગવાને મથામણ કરી, બહુ ભગવાને મથામણ કરી સમજાવી, વચન આપ્યા અમે જલ્દી આવશું ને તેમ શું બધું બહુ વચન આપ્યા. ગોપીઓ ના છૂટકે, ના છૂટકે. ગોપીઓએ જ્યારે ભગવાનનો રથ હાંકવા દીધો, આગળ જવા દીધો, અને ત્યારે રથની પાછળ દોડતી 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 રથની પાછળ, આગળ રથ છે કૃષ્ણનો, પાછળ ગોપીઓ દોડે છે. પણ ઓલાને તો ઘોડા જોડેલા 4 હતા, ગોપીઓ તો થાકે. સમજ્યા? અને જ્યારે રથ દેખાતો બંધ થયો અને ત્યારે ગોપીઓ ધબ 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 પડી ગઈ અને શરીરના ભાન ભૂલી ગઈ.
આનું નામ પ્રેમ છે. ખાવા પીવાનું હરામ થઈ ગયું, સંસાર હરામ થઈ ગયો, જીવવાનું હરામ થઈ ગયું. બોલો, આવું થયું. અને ત્યારે કૃષ્ણને એવું લાગ્યું કે આ તો એકે નહીં જીવે. જા, અને તે દિવસ ભાગવત જેમ કહે છે, દશમ સ્કંધ એમ કહે છે, ભગવાન વ્યાસ એવું લખે છે, સુખદેવજી મહારાજ એવું બોલે છે કે તેદી કૃષ્ણ એક હતા મથુરામાં, પણ ગોકુળમાં તેદી ગલીએ 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 ગોપીઓને કૃષ્ણ દેખાતા હતા. બોલો, આવી સ્થિતિ થઈ ગઈ. તાળી બજાવો. હા, મથુરાના રાજમાં એક શ્રી કૃષ્ણ અને ગોકુળની ગલીએ ગલીએ ઘેરે ઘેરે ગોપીઓ ગોપીઓ કૃષ્ણ એને દેખાય. વાલા મુક્તો, આનાથી બહુ સાબિત થાય છે, બંધાવ નહીં, પકડાવ નહીં, પરંતુ પ્રેમરૂપી કાચા સૂત્રને તાતણે બંધાવજો. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધારી ગયા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ બિરાજતા હતા. બહિર્ભૂમિ સ્વામીને જાવું તો આવું પાણીનો લોટો લઈને સ્વામી ચાલ્યા જતા હતા. એક વાડી હતી અને વાડીના ધોરિયામાં પાણી ચાલતું હતું. એની પર પેલી ધ્રો એટલે લોન, મોટી મોટી લોન, ઘાસ ઊભું હતું. પવન વાતો તો લીલું ઘમ જેવું હતું ને એટલું સંરામ, આમ એટલું બધું આમ નૃત્ય જાણે કરતી હોય નૃત્યાંગના એવી રીતે નૃત્ય કરતું હતું. અને એ ગુણાતીતાનંદ સ્વામીએ જોયું. ગુણાતીતાનંદ સ્વામીએ જોયું. સ્વામીને સંકલ્પ થયો, રે આ ઘાસ કેટલું નૃત્ય કરે, કેટલું આનંદમાં છે. આનું કારણ એની પાસે જળ છે. શું છે? જળ છે. જો જળ ના હોય તો એ સુકાઈ જાય. તો એ નૃત્ય કરે છે, એ આનંદમાં છે, એની પાસેનું જળ છે, એનું જીવન છે. એટલે તો હું પણ આનંદમાં રહું છું. કોના આધારે? મારું જળ કોણ છે? મારું જીવન કોણ છે? પુરુષોત્તમ નારાયણ છે. એ તો વયા ગયા. આટલું જ જ્યાં ગુણાતીતાનંદ સ્વામી વિચારે ત્યાં સ્વામીને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા અને સ્વામી ત્યાં ત્યાં પડી ગયા. બોલો, આનું નામ પ્રેમ છે. આનું નામ પ્રેમ છે. અને ત્યારે શ્રીજી મહારાજ ત્યાં તરત પ્રગટ થયા. મહારાજ પ્રગટ થઈને ગુણાતીતાનંદ સ્વામીનો હાથ ઝાલ્યો અને કીધું, સ્વામી, અમે તમારાથી જરાય છટા નથી ગયા. આ જે પ્રેમ, ભૂરી સ્નેહો ઇતિ ભક્તિ, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ભૂરી સ્નેહો, ગાંડો સ્નેહ, ગાંડો સ્નેહ, પાગલ સ્નેહ. જેમ અતિ કામીને કોઈ અતિ મનગમતી સ્ત્રીમાં થઈ જાય, કોઈ અતિ કામીની સ્ત્રીને ઝાર પુરુષમાં થઈ જાય, એવો પ્રેમ ભક્તને ભગવાનમાં થાય. ત્યારે શતાનંદ સ્વામી કહે છે, એને વ્રત તપ જપ કાંઈ કરવું પડતું નથી, ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય છે. ત્યાં ભગવાન પ્રગટ થાય છે. આવું દ્રષ્ટાંત દીધું. બોલો, શતાનંદ સ્વામી. હા, જેટલો આપણે ભગવાનમાં પ્રેમ કરીએ એટલો ભગવાન આપણામાં પ્રેમ કરે છે. વિચારીએ, આપણે ભગવાનના વિયોગમાં આપણને કેટલી વાર, જો કે લોયાધામ પરિવારમાં અમારા હિરેના બેઠો છે. હા, એ જ્યારથી ઠાકોરજી મારને જોવે નીકળે એની આંખમાંથી આવું હુકાય જ નહીં. બોલો, ધન્યવાદ છે. એવા ઘણા ભક્તો છે. આમાં સંજીવ ભગત, આ બધા એવા છે પ્રેમી ભક્તો. હા, મારું મેકન અમારું ગઢડું છે. શું છે? શું છે? શ્રીજી મહારાજ છેલ્લું મંદિર ક્યાં કર્યું? ક્યાં કર્યું? પણ હતું એ ગઢડું. એ ગઢડું, ગઢડું મારું ને હું ગઢડાનો, એ તો નથી કેદી મટવાનો રે. મેકન મારું ને અમે મેકન ના, એ તો નથી કદી મટવાના રે. ખોરડામાં ભલે રાજમહેલ જેવા મોટા મંદિર થાય, પણ મેકનમાં ઝૂંપડી છે તો એ અમારું મેકન છે. એ ભક્તનો પ્રેમ. આ તો સારું, હવે બહુ નજીક થઈ ગયા. લાલજીનો ફોન આવે ને, અમે ભારત હોય ને લાલજી ભગતનો ફોન આવે, એટલે ફોન આવે ને રોવાનું ચાલુ. મેં તું પહેલાં રોઈ લે પછી વાત કરી. રડવાનું ચાલુ.
ભગવાનના વિયોગમાં રડે છે આ ભક્તો, સંતોના વિયોગમાં રડે છે. એટલે ભગવાનને સાધુ એને આધીન થઈ જાય છે, રડે છે. સમજ્યા? હા, એના ફોન આવે તો રડતા હોય, સંતો જ્યારે નીકળતા હોય ત્યારે રડતા હોય, સંતોને મળીને જતા હોય ત્યારે રડતા હોય. સમજ્યા? આ પ્રેમ છે. ગઢપુર વાસીઓને મહારાજ આધીન કેમ થઈ ગયા? એનો પ્રેમ એવો હતો. સમજ્યા ને? હા, પ્રેમ એવો હતો. શ્રીજી મહારાજને એની આજ્ઞામાં રહેવું પડતું હતું. ગઢપુર વાસીઓ આજ્ઞામાં નહોતા રહેતા, મહારાજ એને આજ્ઞામાં રહેવું પડતું હતું. મહારાજને આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. હે જાઓ પ્રભુ, હે જાઓ પ્રભુ, રામ નવમી નથી દૂરી. સેવક દાસ, હો સેવક દાસ, પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડારે મોહન વન માળી. હે જાતિ નથી, હો જાતિ નથી, દરબારમાંથી ઘોડી. માણકીએ ચડારે મોહન વન માળી. મહારાજ એવું સભામાં કે અમે મચ્છરનું રૂપ, શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ સભામાં એવું કે અમે મચ્છરનું રૂપ ધારણ કરીને જો અહીંથી જવા ઈચ્છીએ, કે લાડુબા અને જીવબાને અમારે કહેવું નથી, ગઢપુર વાસીઓને અમારે જણાવવા દેવું નથી, અને મચ્છરનું રૂપ ધારણ કરીને અમે નીકળવા જઈએ તો આ લાડુબા જીવબા આ ગઢપુર વાસીઓ એવા છે કે તો અમને પકડી પાડે છે. બોલો, કેવા છે? પકડી પાડે છે. બેહવા દો બધાને, ભગત જે આવશે બધું ગોઠવાઈ જશે. મેં આપણા હરિભક્તો બધા જે નીચે બેસી શકે અહીંયા આવી જાઓ બધા. હે નથી જાતી, હો નથી જાતી, દરબારમાંથી ઘોડી. એ તો આવું થશે ને ત્યારે જ મોટું મંદિર થશે, નકર થોડું થશે. કેવું યોગેશ ભગત? કાંઈ ટૂંકું પડે, આ મંદિર હાકડું પડે, ટૂંકું પડે ને તો મોટું મંદિર થાય ને. એટલે બરાબર છે, બહુ સરસ. બધાય ભક્તોને તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓથી વધાવો. આજે નૂતન વર્ષનો સરસ પવિત્ર દિવસ છે. તમે બધાય આજે પધાર્યા છો, વેલકમ તમને બધાને. બહુ સારું. અવારનવાર પધારતા રહેજો. આ મંદિર તમારું છે, આ સંસ્થા તમારી છે, આ સાધુઓ તમારા છે, જ્યાં આ હરિભક્તો તમારા છે. હા, હમણાં અહીંયા થોડા દિવસમાં લગભગ તો મે મહિનો નક્કી થાય એવું લાગે છે. અખાત્રીજ ઉપર નક્કી થાય. આપણે અખાત્રીજ આવે ને, વૈશાખ સુદ ત્રીજ, ત્યારે અહીંયા ભવ્યાથી ભવ્ય ઠાકોરજી મહારાજની પ્રતિષ્ઠા થાય. સમજ્યા? ભગવાન સ્વામિનારાયણ પધારશે, સાથે સાથે વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદા પધારશે, સાથે માતા પિતા શિવ પાર્વતીજી પણ પધારશે, સાથે હનુમાનજી દાદા પધારશે, અને એની સાથે હનુમાનજી દાદાની સાથે ભગવાન રામ લક્ષ્મણ ને જાનકી પણ પધારશે. એટલા બધું સનાતન ધર્મનું આ મંદિર છે. આપણે બધાય એક મેક છીએ, સનાતન ધર્મીઓ છીએ. જા હા, ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગીજી મહારાજ, એને ખૂબ તાળીઓથી વધાવો. એને આપણને બધાને એક બહુ સરસ સૂત્ર આપ્યું છે. બધા હિન્દુઓને, બધાય સનાતીઓને એક સૂત્ર આપ્યું છે. બધાને ખબર છે તમને? હા, બટ્ટો ગોતો શું કે બટેંગે તો કટેંગે. હા, એક रहेंगे તો નેક रहेंगे, બટેંગે તો કટેંગે. જા એટલે નાના ભાગલાઓ ના પાડે, આપણે એક છીએ.
હવની કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય થોડી, સમજાને? હા, પણ જ્યારે સનાતનની વાત આવે, હિન્દુ ધર્મની વાત આવે, ત્યારે આપણે બધા એ કરીએ. અયોધ્યામાં રામ મંદિર થતું હતું, સમજ્યા? અને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી થોડાની કરોડોના કરોડો રૂપિયા ગયા છે. કેટલા? કરોડોના કરોડો. હા, આપણે લોયાધામ મંદિરથી પણ ત્યારે આપણે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. કેટલું? 11 લાખ આપ્યા હતા આપણે, સમજાને? મોટી મોટી સંસ્થા આપણી સ્વામિનારાયણ સંપ્રદાય એને તો કરોડોમાં આપ્યા હતા દાન. કેમ? કે રામજી મંદિર પણ આપણું મંદિર છે, અયોધ્યાનું મંદિર પણ આપણું છે, કાશી વિશ્વનાથ પણ આપણા છે, સમજાને? હા, કૃષ્ણ જન્મભૂમિ પણ આપણી છે ને સોમનાથ પણ આપણા છે, સમજાને? અને એટલે તો શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને આજ્ઞા કરી કે દ્વારકા વગેરે જે તીર્થો સનાતન ધર્મના તીર્થો છે, અમારા આશ્રિતોએ એની ચોક્કસ જરૂર યાત્રા કરવી. એ કેમ? સનાતન ધર્મને એક રાખવા માટે, સમજાને? એક રાખવા માટે. એટલે આજે અહીંયા ઘણા સનાતની ધર્મના અનુયાયીઓ ભક્તો બધા આવ્યા છો. તમારું બધાનું વેલકમ છે, સ્વાગત છે, આવતા રહેજો. આ તમારું મંદિર છે, આ સાધુઓ તમારા છે. અહીંયા બહુ સારી સારી એક્ટિવિટી ચાલે છે, જ્યાં નાના બાળકો માટે, બાલિકાઓ માટે, યુવકો માટે, યુવતીઓ માટે. અહીંના અમેરિકામાં બોર્ન થયેલા સંતો, ગ્રેજ્યુએટ થયેલા સંતો, એન્જિનિયરિંગ ભણીને આવેલા સાધુઓ, સમજાને? ખૂબ સરસ ટ્રેનિંગ આપે છે, એમની ભાષામાં એને રમાડે છે, જમાડે છે, સમજ્યા? હા, એની પિકનિકો કરે છે અને ફરવા લઈ જાય છે. અહીંયા પણ ગ્રાઉન્ડમાં બધા નવા નવા એ પ્રોગ્રામો કરી અને ખર્ચાઓ કરી અને એને જમાડે છે, એને રમાડે છે અને એને આધ્યાત્મિક સંસ્કાર આપે છે, સમજ્યા? એ બધાએ પધારજો. તમારા બાળકો બાલિકાઓને પણ તમે લેતા આવજો, એને મોકલજો. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, માણકીએ માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, એ નથી જાતી દરબારમાંથી ઘોડી, જાતી દરબારમાંથી ઘોડી, એ નથી જાતી દરબારમાંથી ઘોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, 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 આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, 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 જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી, જાઓ પ્રભુ રામ
નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડારે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. લાડુબા અને જીવબા જો આજ્ઞા આપે તો જ ભગવાન સ્વામિનારાયણ ગઢડું છોડી શકે. જો લાડુબા અને જીવબા જો આજ્ઞા ન આપે તો ભગવાન સ્વામિનારાયણની તાકાત નહોતી કે ગઢડું છોડીને બહાર જાય. બોલો, આનું નામ પ્રેમ છે. ઉદ્ધવજી આવ્યા જ્ઞાન આપવા માટે ગોપીઓને. શુષ્ક વેદાંતનું મળું જ્ઞાન આપવા મળ્યા. બ્રહ્મ એક છે ને બ્રહ્મ આમ છે ને તેમ છે ને ભગવાન તો હૃદયમાં રહ્યા છે ને અવ્યક્ત છે ને જાને. હા, ભગવાન તો હૃદયમાં રહે છે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. અખંડ છે, અવિનાશી છે, સરાચરમાં છે, આનંદ ઘન છે. ગોપીઓ કે અમને તેમ હતું કે કૃષ્ણનો મિત્ર કંઈક બુદ્ધિશાળી છે, પણ આ તો હાવ મૂર્ખ નીકળ્યો. બોલો, હવે ઉદ્ધવ તો મોટા પંડિત ને વિદ્વાન, આ તો હાવ ભોળી ભલી ભરવારણ મહી વેચવાને ચાલી. માધોઈ લો જાય વેચવા માખણ ને બોલે શું માધોઈ લો. હાવ ભોળી ભલી બિચારી. આવું કીધું. ઉદ્ધવને ખોટું લાગ્યું. જ્યાં હા કે મને અહીંયા ક્યાં મોકલ્યો, પણ ગોપીઓને ઓળખી ના શક્યા કે આ ગોપીઓ પ્રેમના તાતણથી ખેંચાઈને કૃષ્ણને કેટલા ઓરા ખેંચી લાવી છે. અને પછી ગોપીઓએ કીધું કે ઉદ્ધવ તું એમ કહે છો કે તમારો મિત્ર ભગવાન કૃષ્ણ મથુરાના રાજમેલા બહુ સુખે રહે છે ને બહુ આનંદથી રહે છે. અમારા કૃષ્ણને તારામાં હું તાકાત કે તું મથુરામાં પૂરી છે? કેવી રીતે પૂર્યો? તું જુઠ્ઠો છો, ખોટો છો. ચાલ બતાવી કૃષ્ણને, હાલ જાને. અને 5-10 ગોપીઓ ઊભી થઈ. ઉદ્ધવનું એક જણાએ કાંડું ઝાલ્યું ડાબું, એકે ગાંડું ઝાલ્યું જમણું, એકે કાઠલો ઝાલ્યો, એકે સાય ઝાલીને બધું ઝાલીને ઢળીને લઈ ગયા ઉદ્ધવને. હાલ યમુનાના કિનારે જાય છે. દેખ ઉદ્ધવ એહી કૃષ્ણ, દેખ ઉદ્ધવ એહી કૃષ્ણ, દેખ ઉદ્ધવ એહી કૃષ્ણ. જહાં દેખે વહાં રામજી ભાસે. જ્યાં નજર નાખે ત્યાં કૃષ્ણ દેખાય, જ્યાં નજર નાખે ત્યાં કૃષ્ણ દેખાય. કોઈ જગ્યાએ કૃષ્ણ ગોવાળીઓની સાથે ગાયો ચરાવે છે, કોઈ જગ્યાએ કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે છે, કોઈ જગ્યાએ કૃષ્ણ ગોવાળોની સાથે જળ ક્રીડા કરે છે, કોઈ જગ્યાએ રમે છે, જમે છે. ઉદ્ધવને ચારે બાજુ કૃષ્ણના દર્શન કરાવ્યા. અને ત્યારે ઉદ્ધવ ગોપીઓના પગમાં પડી ગયા. હે માતાજી, હું તમારો બાળક છું, મૂર્ખ છું. બોલો, આનું નામ પ્રેમ. ઉદ્ધવ ગોપીઓના પગમાં પડી ગયા. આનું નામ પ્રેમ. મેં તો શાસ્ત્રમાં વાંચેલો ભગવાન જાણ્યો તો, તમે તો પ્રત્યક્ષ ખાતો પીતો ભગવાન જાણ્યો. એનું કારણ મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું, વેદોનું અધ્યયન, ઉપનિષદનું, પુરાણોનું અધ્યયન કર્યું. એ છતાં લાખ ગાવ કૃષ્ણ મારાથી દૂર રહ્યા અને તમારા નજીકમાં આવી ગયા. તમે અભણ છો, કશું ભણી નથી, એ છતાં તમારી પાસે કૃષ્ણ આવ્યા. એનું કારણ તમારા હૃદયનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. હા, પ્રેમ. આખી જિંદગી નસકોરા ઢસડો કરાય. હું કરું છું સવારે પ્રાણાયામ, હું યોગા કરું છું. હા, બાબા રામદેવજીના કરવા જ છે યોગા. આપણે વિરોધ, કારણ કે હું દરરોજ કરું છું એટલે કંઈ આપણે વિરોધી નથી. પણ એ ભગવાન નહીં આપે એકલા. એ જ યોગની અંદર જો પ્રેમ ભળી જાય જાને તો ભગવાન આપે. પછી તપ તમે ગમે એટલા હાડક્યા હૂપી નાખો, એ ભગવાન ન આપે. પણ તપમાં જો ભગવાન ભળી જાય, પ્રેમ ભળી જાય, તો
તોય ભગવાન આપે. તમે ગમે એટલો ધર્મ પાળો ને કોઈને અડવા રહોડામાં અડવા ના દો, તમને અડવા ના દો. આપણા લોયાધામમાં અમુક એવા ભક્તો છે, અડે મેલા હું. હા, ભારતમાં વધારે છે. હમણાં જ મેં પ્રકરણ ચલાવ્યું છે, બધું સાફ કરાવું છું. બધા એમાં પરમાત્મા રહ્યા છે. સાંભળ્યું? આપણી પાસે કોઈ આવશે, એ ગમે એવી વ્યક્તિ, શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું ગમે એવો કુપાત્ર હોય તો પણ એને સત્સંગમાં લેવો. તમે જો એને છૂતાછૂત રાખશો, એને આઘાત રાખશો, એને અડવા નહીં, આયનો અડવું, આયનો અડવું, આયનો એમનો સમજાને એવું જ જો કરશો તો નવો જીવ તો કોઈ નહીં આવે સત્સંગમાં. આપણે અક્ષરધામમાંથી આવે ને એટલે લાગશે ધામમાં જવું પાછા. સમજો? એક બસે નહીં ભરાય આપણી. હા, હમણાં 2 ટેસ્લામાં ફમાઈ જઈશું. માટે બધાને વેલકમ કરો, ગળે લગાવો. જા બધાને, ગમે એવો પાપી હોય, જા પણ અહીંયા આવ્યો, ભગવાનના શરણે આવ્યો, એ ભગવત સ્વરૂપ છે માનો તો જ થાય. જા શ્રીજી મહારાજના વખતમાં લાખો લોકો ભેગા થતા. શું બધાય થોડા કાંઈ બધાય ગોપાળાનંદ કે મુક્તાનંદ કે દાદા ખાચર કે કંઈ પછી લાડુબા જીવબા હતા. માટે બધાને વેલકમ કરીએ, આપણે બધાને અપનાવીએ, બધાને પ્રેમ આપીએ, બધાને ગળે લગાવીએ. નવો આવે ને પહેલાં જાને તો એને આપણો ગુણ આવશે. ભલે સત્સંગી નહીં થાય, એને ગુણ આવશે ને મારા સ્વામિનારાયણ સે હારા હો તો એનું પૂરું, એનું કલ્યાણ થાય. હા, આ સ્વામિનારાયણ બહુ સારા છે, બહુ રિસ્પોન્સ આપે આપણને. માટે નફરત ત્યાં પ્રેમ, ત્યાં પરમાત્મા, નફરત ત્યાં તો માયા છે. કોઈને નફરત ના કરીએ, ક્યારેય ના કરીએ. હા, આપણે આપણો સાચવી લઈએ. સમજાને? સમજે? કોઈને નફરત ના કરીએ. જ્યાં નજર નાખે ત્યાં એને કૃષ્ણ દેખાય, જ્યાં નજર નાખે ત્યાં કૃષ્ણ દેખાય ગોપીઓને. અને ત્યારે ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી પણ ગોપીઓના ચરણમાં ઢળી પડ્યા અને કીધું તમે અમારી માવ છો, હું તમારો બાળક છું. બોલો. અને પછી ઉદ્ધવ આવ્યા જ્યાં મથુરામાં જ્યારે આવ્યા ત્યારે કૃષ્ણએ પૂછ્યું શું કરીને આવ્યા? જા ત્યારે ઉદ્ધવ કે મહારાજ ગુરુ કરીને આવ્યો. શું ગયો તો ગુરુ, આવ્યો ચેલો થઈને. હા, ગુરુ થઈને ગયો હતો અને ચેલો થઈને. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, શ્રીજી મહારાજ પણ કહેતા, કોઈ જગ્યાએ અમે દર્શન આપવા જઈએ છીએ અને કોઈના અમે દર્શન કરવા જઈએ છીએ. કોઈ હરિભક્ત હોય ભલે અમે ત્યાગી છીએ, પણ કોઈના અમે દર્શન કરવા જઈએ. જા હા, દર્શન કરવા. એવા હરિભક્તો હોય આપણને એમ થાય આપણે એના દર્શન કરીએ. જા એવા લોયાધામમાં પણ અનેક એવા ભક્તો છે કે જેનું દર્શન કરવાનું મન થાય આપણને, આપણે એના દર્શન. જા હું અમારા સાધુઓને અવારનવાર કહું, કોઈ આવા ગ્રસ્ત એકાંતિક હરિભક્તો તમને દંડવટ કરે ને તો માની ના લેવું કે અમે મોટા થઈ ગયા એની નાના છે. મારા ગુરુજી કહેતા કે કોઈ એવા મોટા એકાંતિક હરિભગત દંડવટ કરે તો આપણે વર્ણાશ્રમને કારણે સામે દંડવટ ના કરીએ, પણ આપણે માનસિક એને દંડવટ કરી લેવા, એ પણ આપણાથી મોટા હોય. જેને પરમાત્મામાં પ્રેમ વધારે મોટો ત્યાગી ગ્રહસ્થનો કોઈ નિયમ નથી. મહારાજ કીધું જેને ભગવાનમાં પ્રેમ જાગી ગયો, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનના વિયોગમાં જે રડવા મળ્યો. નરસિંહ મહેતા સાધુ નહોતા, પણ મોટા મોટા સાધુઓ પણ એને વંદન કરે છે, પગે લાગે છે. એ સાધુ નહોતા, ગ્રસ્ત હતા. જાને તોય પણ સાધુ એને વંદન કરે છે, પગે લાગે છે, એના દર્શન કરે છે. કેમ? એને પ્રભુમાં પ્રેમ એવો હતો. ધર્મ તો કોઈનામાં વધારે હોય ને ઓછો હોય, જ્ઞાન કોઈનામાં વધારે હોય ને ઓછું હોય. વૈરાગ્ય કોઈનામાં વધારે હોય ને ઓછો હોય, એ ચાલી જાય, પણ પ્રેમ વધારે ઓછો ના હોય. પ્રેમ તો ભગવાનમાં ભૂરી સ્નેહ હોય તે ભક્તિ. ભગવાનના સ્વરૂપમાં આપણે પ્રેમ અઢળક હોવો જોઈએ. સમજ્યા? જેટલો આપણે ભગવાનમાં પ્રેમ કરીશું એટલો ભગવાન આપણામાં પ્રેમ કરશે. ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ, ભગવાનના સંતો અને ભક્તોમાં આપણને પ્રેમ હોવો જોઈએ. એ જ આપણને મોક્ષના માર્ગે પ્રગતિ કરાવે છે. પૂર ત્રિયા પીછે દોર આવે, કોઈ કો કિયો ન લીએ મેં લાવે. કોટડાના બેનો ભક્તો હતા ને, એ શ્રીજી મહારાજની પાછળ, માણકીની પાછળ દોડતા દોડતા રડતા, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો, અમને મૂકીને ના જાઓ, અને જો જવું હોય તો અમને સાથે લઈ જાઓ, પણ ના જાઓ.
મહારાજ માણકી ઊભી રાખે છે, હરિભક્તોને અને બહેનોને સમજાવે છે. અત્યારે અમારે ગામડાઓમાં જવું છે, હરિભક્તો બહુ રાહ જોવે છે, અત્યારે તમે અમને રોકવાનો આગ્રહ ના કરો, અમે વહેલામાં વહેલા પાછા કોટડામાં આવી અને મહિનો રોકાઈશું, આવું વચન આપ્યું. બોલો, હા દાદા, બંધાઈ ગયા ને. અમે કોટડા આવશું અને અમે રોકાશું અને અમે જ્યાં હશું ત્યાં અમે તમને બોલાવશું. પણ આ ભક્તો ક્યાં માને એવા હતા? હરી દોરાએ અશ્વહી જબહી દેખમે ના આયે તબહી. અને પછી મહારાજે આવું સમજાવી, ભક્તો તો થોડું સમજ્યા ના સમજ્યા, ઊભા ઊભા રડે છે. શ્રીજી મહારાજે માણકી દોડાવી છે અને અંતે માણકી અદૃશ્ય થઈ ગઈ છે, સંતો ભક્તો અદૃશ્ય થઈ ગયા છે. અને ત્યારે તબ સ્મૃતિ દેહ કી આઈ પીછે હી ફિરે સબ હિત આવી. અને ત્યારે એ જે કોટડાના સ્ત્રી ભક્તો હતા, બહેનો હો, પુરુષો તો જોતા હતા, મારે શું થઈ ગયું મારી ઘરવાળીને, આ તો ગોપી બની ગઈ છે, મીરા બની ગઈ, તું કઈથી મીરા બની ગઈ, આવું વિચારતા હતા. આ બહેનો ભક્તની વાત. અને સાચી વાત તો એ જ છે, પુરુષ કરતા સ્ત્રી ભક્તોમાં ભગવાનની ભક્તિ અધિક અધિક અને અધિક. આગળ આગળ આગળ, ખાવામાં તમે આગળ, ભજનમાં એ આગળ. હમણાં વાત સાચી, શાસ્ત્રો એવું કહે છે એટલે આપણે કહેવાય, ખોટી વાત તો કહેવાય નહીં. હા, એ લોકોની ભક્તિ વધારે. આ જગતમાં જ્યારે જ્યારે પરબ્રહ્મ પરમાત્માનો અવતાર થયો ને, ત્યારે સૌ પ્રથમ જો એને ઓળખનાર હોય ને તો સ્ત્રી ભક્તો છે. હા, સ્ત્રી ભક્તો, સ્ત્રી ભક્તો છે. ભગવાન રામને રાવણ ના ઓળખી શક્યો, પંડિત હતો. રાવણ પંડિત હતો, એ ના ઓળખી શક્યો આ પરબ્રહ્મ છે, સમજ્યા ને. પણ રાવણના પત્ની એને ઓળખી ગયા. બોલો, હા, એ ઓળખી, મંદોદરી ઓળખી ગયા. મંદોદરી કીધું, પતિદેવ શા માટે બાદ ભરો છો? પરબ્રહ્મ છે, પગમાં પડો. જાનકી તો મારીને તમારી માં છે. શું કીધું? જગત જનની જાનકી મારીને તમારી માં છે, પગમાં પડો. એની સામે બાથ ના, તમે તો જતા રહેશો, મારા ચૂડલા ભાંગશે અને હું હેરાન થાઈશ. સમજો, એ પરબ્રહ્મ છે. મંદોદરીએ કીધું તો આ મૂર્ખને મનાણું. મંદોદરી ઓળખી ગઈ, રાવણ ના ઓળખ્યો. સેમ વાલી ના ઓળખ્યો. તારા, એના ધર્મપત્ની તારા, રામાયણમાં કથા આવે છે. તારાએ કીધું તું વાલીને કે પતિદેવ સાહસ ના કરતા, પરબ્રહ્મ છે, તમે તો જશો, હું હેરાન થઈ જઈશ, સમજ્યા ને. પણ એ ક્યાં માને એમ હતો વાલી, સમજ્યા. એના પત્ની માની ગઈ, એને ખબર પડી ગઈ ભગવાન છે, બોલો, પરબ્રહ્મ છે. નારી નગરાની હે આવી જળ ભરવા, હો નારી નગરાની હે આવી જળ ભરવા, તેણે નિરખ્યા ત્યાં નવલ વિહારી, લોજની વાવ ઉપર અવતારી, ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી, લોજની વા. મહારાજ જ્યારે લોજમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે લોજમાં આવ્યા. જ્યાં હાવ શુક્લકડી શરીર છે, નાની પોતળી, એક ખાલી કોપીન પહેરી છે, બીજું કાંઈ નથી, ખાલી કોપીન પહેરી છે. અને ત્યારે મહારાજની 11 ને 7 18 વર્ષની ઉંમર હતી. કેટલી? 18 વર્ષની ઉંમર હતી. શુક્લકડી શરીર હતું, ઉઘાડા પગ હતા, માથે જટા જૂટ હતી, મૂછનો દોરો હજી ફૂટ્યો નહોતો પૂરો, જા. અને કોપીન એક હતી. સુખાનંદ સ્વામી આવ્યા, એણે જોયા, એને થયું કોઈક મોટા મહાત્મા છે, પણ કંઈ જાજુ ઓળખાણું. સાધુ ત્યાગી થઈ ગયા હતા, રામાનંદ સ્વામીને સેવાતા. તો કેવા જાણ્યા? કોઈ તપસ્વી આવ્યા છે, બાલાયોગી આવ્યા છે. બાલાયોગી આવ્યા વાવે, બાલાયોગી આવ્યા
લોજની વાવે આજે બાલા યોગી જાણ્યા. કોણે? એક સંત, સાચા સંત, સ્ત્રી ધનના પાકા ત્યાગી સંત, સાધના કરનારા સંત, ધ્યાન કરનારા સંત પરબ્રહ્મને જ્યારે જોયા અને ત્યારે એને એટલું જ થયું, કોઈ યોગી પુરુષ આવ્યા છે, કોઈ મહાન યોગી છે, મહાન સંત છે. પરંતુ જે લોજની સ્ત્રીઓ હતી, નારી નગરની એ આવી જળ ભરવા, તેણે નીરખ્યા ત્યાં નવલ વિહારી. લોજનીવા નારીઓ આવી, સ્ત્રી ભક્તો, સ્ત્રીઓ આવી, એકાબીજી સ્ત્રીઓને વાત કરે છે, આ નથી દેવ, નથી ઇન્દ્ર, નથી ચંદ્ર, આ કોઈ નથી ઋષિ, નથી મુનિ, નથી કોઈ માણસ, નથી તપસ્વી, બાય, આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ તો ભગવાન છે, આપણા ધનભાગ છે કે આવા નાના એવા ખોબલા જેવું લોજનું ગામ એમાં આવ્યા છે. બોલો પ્રભુ, અમારે તે તમે આવો ને તમને અમે મીઠાઈ કરીને ખવડાવી, અણકોટ કરીએ. બોલો હા, વાલી કાલી અને પાણી ભરવા માટે એ બધી સ્ત્રીઓ આવી હતી ને, તો પાણીના દેગડાઓ તો ક્યાંય આમ દડતા વયાઈ ગયા, બધા ભૂલી ગઈ ભાન. અને ધબો ધબ ભગવાનના ચરણમાં, મહારાજ અમારે ત્યાં આવો, અમે તમને સુખડી કરીને ખવડાવી, એક કે અમે તમને લાડવા કરીને ખવડાવી, એક કે અમે તમને સરસ મજાના મોતૈયા લાડુ કરીને જમાડીએ, એક કે બુંદીના લાડુ, કેટલા બુંદીના લાડુ કરીને જમાડીએ. કોઈ પીઝાનું નહોતું કીધું, કોઈ દાબેલું નહોતું કીધું, બુંદીના લાડુ. આજે સંતોએ મને બુંદીના લાડુ જમાડ્યા. અતિ આપણે પ્રિય. કેટલા જમાડ્યા આપણે? મારે કેટલું, એક કે બે રોટલીનો મારો ખોરાક. કેટલો? બે રોટલી જમવું, મીઠાઈ એકાદો ટુકડો લો. આજે આવડા લાડવા કેટલા જમાડ્યા કહી દો હાલો. આપણો 2 રોટલીનો ખોરાક. કેટલા લાડા જમાડે બોલો? એલા ભગવાન તમારામાં ભળી ગયા, કહી ગયા મારા તમને. 5 બુંદીના લાડુ જમાડ્યા. અમારા મોક્ષ સ્વામીને ચક્કર આવવા મળ્યા. મેં કીધું આજે અમારી દાબેલી, ઇન્ડિયન દાબેલી, તો એમાં તાકાત હોય, દાબેલીમાં શું તાકાત હોય? લોજના સ્ત્રી ભક્તો મહારાજને ઓળખી ગયા. બોલો હા, જેમ મહાત્મા ના ઓળખી શક્યા, સંત ના ઓળખી શક્યા પરબ્રહ્મ તરીકે, પણ એક સ્ત્રી નથી, એને ઉપનિષદનો અભ્યાસ કર્યો. જા મથુરાના બ્રાહ્મણોએ ભાગવતમાં એવું કીધું, ધિક છે મારી જાતને. વિદ્વાન બ્રાહ્મણોએ, પંડિત બ્રાહ્મણોએ એવું કીધું. વાંચો તમે ભાગવત, વાંચો, તમને ખ્યાલ આવે. ભાગવતમાં ધિક છે અમને, અમે વેદ ભણ્યા છીએ, અમે ઉપનિષદ ભણ્યા છીએ, અમે પુરાણો ભણ્યા છીએ, અમે કેટલા યજ્ઞો કર્યા છે, કેટલા હવન કર્યા છે, અમે યજ્ઞો પવિત્ર લીધી છે, 16 સંસ્કાર અમારા ઉપર થયા છે, એ છતાં અમને ધિક છે. ધન છે અમારી પત્નીઓને કે ભગવાન કૃષ્ણને ઓળખી ગઈ છે, એને કૃષ્ણમાં પ્રેમ થયો છે. બોલો, એને ધન છે. એ ઉપનિષદો ભણી નથી, વેદ ભણી નથી, પુરાણ ભણી નથી, તો એને ધન છે કે ભગવાન કૃષ્ણને ઓળખી ગઈ. આવું ભાગવતમાં મથુરાના બ્રાહ્મણો બોલ્યા છે. બોલો માટે વાલા ભક્તો, ભગવાનમાં જે પ્રેમ જાને એ ભક્તિ છે, પ્રેમ એ સત્સંગ છે, પ્રેમ એ જ પ્રભુને પામવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. આ કોટડાની બહેનોને મહારાજમાં બહુ પ્રેમ, સંતોમાં બહુ પ્રેમ, બેભાન થઈ ગઈ છે, પડી ગઈ છે જાને. હા, અને મહારાજ તો પછી ગયા. મહારાજના વિયોગમાં રાતને દિવસ રડીને આ બહેનો પછી પોતાનો સમય વ્યતીત કરે છે. તબ સ્મૃતિ દેહકી આઈ, પીછે હી ફિર સબ હી બાઈ, શ્રી આયે રાયપુર ગામા, હરિજન લોક સબ આયે સામા. અને ત્યાર પછી શ્રીજી મહારાજ આ બધા ભક્તોની પાસેથી વિદાય લઈ અને શ્રીજી મહારાજ કોટડાથી આગળ ગામ રાયપુર ગામ છે, અને મહારાજ ત્યાં રાયપુર આવ્યા છે. અને હવે રાયપુર હમણાં આપણે મહારાજને રોકીએ છીએ, સમજ્યા ને? પછી આપણે આગળ
મહારાજ જ્યારે ઈચ્છા ધરાવશે ત્યારે લઈ જઈશું. અત્યારે અહીં કથાનો સમય પૂર્ણ થાય છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદા ગુરુદેવની, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા, ઉમાપતિ, સનાતન ગૌ માતા કી, બોલો ભાઈ સબ સંતન કી. આજના ઉત્સવની, મુક્ત મુનિ મહોત્સવની, સદગુરુ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ. વંદે વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સ્વામિનારાયણ.